તમારામાંથી જે મંદિરે જતા હોય અને હિન્દુ ધર્મમાં માનતા હોય એ ખાલી હાથ ઊંચો કરો. મંદિરે જતા હોય ને હિન્દુ ધર્મમાં માનતા હોય એ હાથ ઊંચો કરો. બરાબર? આ તો કહે છે ને ભાજપ વાળા કે હિન્દુઓની સરકાર છે, કરી નાખે ને નવરા. આ સમજો, આ હિન્દુના નથી ને મુસલમાન નથી, એમના બાપના નથી. આ ખાલી પૂંજીપતિ લૂંટનારા ઉદ્યોગપતિઓના દલાલો છે. આમણે ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરીમાં ખેડૂતોની છાતી પર ગાડી ચલાવી નાખી. ભાજપના મહિલા આગેવાને જસદણમાં કીધું કે ભાજપના નેતાઓએ 6 દીકરીઓ પર બળાત્કાર કર્યો. હું એની માહિતી આપવા તૈયાર છું, પણ એફઆઈઆર કરવા તૈયાર નથી. આ ઓળખી લો આ હિન્દુત્વના ઠેકેદારોને. હજી દલિતો, ઠાકોરો, રબારીઓ ના જાગ્યો, જાગી જાઓ. જેણે જે ધર્મમાં માનવું એ માને. મને તો રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, રોજગારની વાત કરે એવા નેતા જોઈએ. આ ધર્મના નામે ચાળે ચડાવશે, જાતિના નામે ચાળે ચડાવશે અને ગરીબ માણસને નવરા કરી નાખશે. હિન્દુ ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા તે તારા સરકાર જેને ઊંધી પડે છે. ફેક્ટરીના મજૂરો જે હિન્દુ જેનું શોષણ થતું હોય ત્યારે આવે છે.